શ્રી કૃષ્ણનું સમગ્ર જીવન ચરિત્ર એ માત્ર એક વાર્તા નથી, પરંતુ માનવ જીવનના ઉત્કર્ષ માટેનો એક સંપૂર્ણ ગ્રંથ છે. દ્વાપર યુગમાં જ્યારે પૃથ્વી પર પાપ, અત્યાચાર અને અધર્મનો અંધકાર છવાઈ ગયો હતો અને મથુરાનો રાજા કંસ પોતાની પ્રજા પર અનરાધાર જુલમ ગુજારી રહ્યો હતો, ત્યારે પૃથ્વીના ભારને હળવો કરવા અને ધર્મની પુનઃસ્થાપના કરવા માટે ભગવાન વિષ્ણુએ કૃષ્ણ સ્વરૂપે અવતાર લીધો. કંસને આકાશવાણી દ્વારા ખબર પડી ગઈ હતી કે તેની બહેન દેવકીનું 8મું સંતાન તેનો કાળ બનશે. આ ભયથી તેણે દેવકી અને તેના પતિ વસુદેવને કારાગારમાં કેદ કરી દીધા અને તેમના એક પછી એક 7 સંતાનોને નિર્દયતાથી મારી નાખ્યા. શ્રાવણ વદ 8મની એ કાળે ડિબાંગ અને તોફાની રાત્રે જ્યારે ચારે તરફ મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે મથુરાની જેલમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો. જન્મ થતાંની સાથે જ કુદરતી ચમત્કાર થયો. જેલના તાળા તૂટી ગયા અને સૈનિક ઘસઘસાટ ઊંઘી ગયા. વસુદેવજીએ બાળકૃષ્ણને એક ટોપલામાં મૂક્યા અને ઉભરાતી યમુના નદી પાર કરીને તેમને સુરક્ષિત રીતે ગોકુળમાં નંદબાબા અને માતા જશોદાને ત્યાં પહોંચાડી દીધા, જ્યાંથી તેઓ તેમના 8મા સંતાન તરીકે ઉછેરવા લાગ્યા. ગોકુળ અને વ્રજભૂમિમાં શ્રીકૃષ્ણનું બાળપણ અત્યંત રોમાંચિક અને લીલાઓથી ભરપૂર રહ્યું. કંસે તેમને મારવા માટે પૂતના, શકટાસુર, તૃણાવત અને બકાસુર જેવા ભયાનક રાક્ષસો મોકલ્યા, પરંતુ બાળ કનૈયાએ રમત-રમતમાં જ આ તમામ અસુરોનો નાશ કરી દીધો. ગોકુળમાં ગોપીઓના ઘરમાંથી માખણની ચોરી કરવી, મટકીઓ ફોડવી અને પકડાતા જ માતા જશોદા સામે ભોળા બનીને બહાના બનાવવા, આ બધી તેમની મધુર લીલાઓ હતી, જેના કારણે તેઓ માખણચોર કહેવાયા. એકવાર જ્યારે જશોદા માતાએ કૃષ્ણને માટી ખાતા પકડી લીધા અને મોઢું ખોલવા કહ્યું, ત્યારે બાલકૃષ્ણએ પોતાના નાના એવા મુખમાં સમગ્ર બ્રહ્માંડના દર્શન કરાવી દીધા હતા. યમુના નદીના ઝેરી પાણીને શુદ્ધ કરવા માટે તેમણે કાલિય નાગનું મર્દન કર્યું અને તેના ફેણ પર નૃત્ય કર્યું. બ્રજવાસીઓને ઇન્દ્રના કોપ અને મુશળધાર વરસાદથી બચાવવા માટે તેમણે 7 દિવસ અને રાત સુધી ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળી પર ઉંચકી રાખ્યો હતો, જેનાથી ઇન્દ્રનો અહંકાર ઓગળી ગયો અને લોકમાનસમાં પ્રકૃતિ પૂજાનું મહત્વ સ્થાપિત થયું. જેમ જેમ કૃષ્ણ યુવાન થયા, તેમ તેમ તેમના જીવનનું મુખ્ય લક્ષ્ય નજીક આવવા લાગ્યું. તેઓ ગોકુળ અને રાધાજીના નિસ્વાર્થ પ્રેમને છોડીને મથુરા પાછા ફર્યા. ત્યાં તેમણે રંગભૂમિ પર કંસના મલ્લ યોદ્ધાઓનો પરાજય કર્યો અને અંતે અત્યાચારી કંસનો વધ કરીને પોતાના માતા-પિતા દેવકી અને વસુદેવને જેલમાંથી મુક્ત કરાવ્યા. કંસના સસરા જરાસંઘે મથુરા પર સતત 17 વખત આક્રમણ કર્યું. પ્રજાની જાનમાલની સુરક્ષા અને વારંવાર યુદ્ધના બચવા માટે શ્રીકૃષ્ણએ મથુરા છોડવાનો વ્યૂહાત્મક નિર્ણય લીધો, જેના કારણે તેઓ રણછોડ તરીકે પણ ઓળખાય છે. તેમણે પશ્ચિમ સમુદ્રના કિનારે સોનાની ભવ્ય અને
અત્યંત સુરક્ષિત દ્વારકા નગરીનું નિર્માણ કર્યું અને ત્યાં પોતાની પ્રજાને વસાવી. અહીં તેઓ દ્વારકાધીશ તરીકે સ્થાપિત થયા અને કલ્યાણકારી શાસન ચલાવ્યું. શ્રી કૃષ્ણના જીવનમાં મિત્રતા અને સંબંધોનું મૂલ્ય ખૂબ ઊંચું હતું. બાળપણના ગરીબ બ્રાહ્મણ મિત્ર સુદામા જ્યારે ફાટેલા કપડાં પહેરીને દ્વારકા આવ્યા ત્યારે રાજા ધીરજ હોવા છતાં કૃષ્ણ દોડીને તેમને ગળે વળગી પડ્યા. પોતાના સિંહાસન પર બેસાડીને તેમના પગ ધોયા અને સુદામાના લાવેલા તાંદૂળ પ્રેમથી ખાધા. આ મિત્રતા આજે પણ દુનિયા માટે એક આદર્શ ઉદાહરણ છે. તે જ રીતે હસ્તિનાપુરના પાંડવો સાથે પણ તેમનો અતૂટ સંબંધ હતો. દ્રૌપદીએ જ્યારે પોતાની આંગળીના લોહીને રોકવા માટે સાડીનો છેડો ફાડીને કૃષ્ણની આંગળીએ બાંધ્યો હતો ત્યારે ભગવાને ભરી સભામાં દ્રૌપદીના ચીર હરણ વખતે અનંત સાડીઓ પૂરી પાડીને બહેનની રક્ષાનું વચન નિભાવ્યું હતું. શ્રી કૃષ્ણના જીવનનો સૌથી મોટો અને પ્રભાવશાળી અધ્યાય મહાભારતના યુદ્ધ દરમિયાન લખાયો હતો. કૌરવો અને પાંડવો વચ્ચે જ્યારે યુદ્ધ નક્કી થયું ત્યારે તેમણે પોતે શસ્ત્ર ન ઉપાડવાની પ્રતિજ્ઞા લીધી અને અર્જુનના રથના સારથી બનવાનું સ્વીકાર્યું. કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે બંને પક્ષની સેનાઓ સામસામે ઊભી હતી ત્યારે પોતાની જ સામે પોતાના ભીષ્મ પિતામહ ગુરુ દ્રોણ અને ભાઈઓને જોઈને અર્જુન મોહ અને વિષાદમાં ડૂબી ગયો. તેણે ધનુષ્ય નીચે મૂકી દીધું અને યુદ્ધ કરવાની ના પાડી દીધી. એ કપરી ક્ષણે રથની મધ્યમાં ઊભા રહીને શ્રીકૃષ્ણએ અર્જુનને જે જ્ઞાન આપ્યું તે જ જગત કલ્યાણકારી ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતા છે. ભગવાને અર્જુનને સમજાવ્યું કે આત્મા અમર છે, શરીર નાશવંત છે. મનુષ્ય ફળની આશા રાખ્યા વિના માત્ર પોતાનું કર્મ કરવું જોઈએ. તેમણે પોતાનું વિરાટ સ્વરૂપ બતાવીને અર્જુનનો ભ્રમ ભાંગ્યો અને અધર્મ સામે લડવા માટે પ્રેરિત કર્યો. મહાભારતના યુદ્ધમાં પાંડવોનો વિજય કરવાની જગતમાં ધર્મનું રાજ્ય સ્થાપ્યા બાદ શ્રીકૃષ્ણ દ્વારકા પરત ફર્યા. સમય જતાં ગાંધારીના શ્રાપ અને યાદવોના આપસી કલહને કારણે સમગ્ર યદુવંશનો નાશ થયો. પોતાની લીલા સંકોરવાનો સમય આવી ગયો છે તેમ જાણીને પ્રભુ પ્રભાસ ક્ષેત્રના જંગલમાં એક પીપળાના વૃક્ષ નીચે વિશ્રામ કરી રહ્યા હતા. તે સમયે જરા નામનો પારધીએ મૃગની આંખ સમજીને ભગવાનના ચરણમાં તીર માર્યું. તે ભાલકા તીર્થ ખાતે ભગવાનને પારધીને ક્ષમા આપી અને પૃથ્વી પરથી માનવદેહનો ત્યાગ કરીને પોતાના વૈકુંઠ ધામમાં પરત ફર્યા. શ્રીકૃષ્ણનું જીવન આપણને શીખવે છે કે સંસારના દરેક સંબંધો અને કર્તવ્યો નિભાવવા છતાં પણ અંદરથી કેવી રીતે અલિપ્ત રહેવું અને ગમે તેવી વિપરીત પરિસ્થિતિઓમાં પણ શાંત રહીને ન્યાયના માર્ગે ચાલવું.